તો આ સાથે સમાચારની શરૂઆત કરીશું વાવ થરાદ પંથકમાંથી પ્રદેશ 24 ન્યૂઝના ગ્રાઉન્ડ રિપોર્ટ મુજબ દિયોદરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। સતત વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। પોલીસ સ્ટેશન, જૂના માર્કેટ યાર્ડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત બન્યું છે। તંત્રએ લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે। તો દિયોદરમાં વરસાદે જનજીવન ઠપ કર્યું। વાવ થરાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। તંત્રએ સાવચેતી રાખવા અપીલ કરી। જળબંબાકારથી લોકો મુશ્કેલીમાં મુકાયા। વાવ જિલ્લાના અંદર છેલ્લા 24 કલાકના અંદર મુસળધાર વરસાદ પડ્યો છે। ક્યાંક ને ક્યાંક દિયોદર, પાપર સહિત અનેક ગ્રામીણ વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યારે જો દિયોદરની વાત કરવામાં આવે તો દિયોદરના અંદર છેલ્લા 24 કલાકના અંદર 5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા હવે જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। આ સીધા જ એક્સક્લુઝિવ દ્રશ્યો તમને બતાવવામાં આવી રહ્યા છે દિયોદરના, કે દિયોદર શહેરના અંદર જળબંબાકારની જે સ્થિતિ છે સર્જાઈ છે। તમે જોઈ શકો છો દિયોદર શહેરના અંદર જે આ પોલીસ સ્ટેશન જે વિસ્તાર છે તે પોલીસ સ્ટેશન વિસ્તારના અંદર હવે જે વરસાદી પાણી છે ભરાઈ ચૂક્યા છે। દૂર દૂર સુધી માત્ર ને માત્ર પાણી દેખાવામાં આવી રહ્યા છે। તમને આ એક્સક્લુઝિવ દ્રશ્યો દિયોદરથી બતાવવાની કોશિશ કરી રહ્યો છું। હાલ અમારી જે ટીમ છે ત્યાં દિયોદર પહોંચી છે અને દિયોદર શહેરના જે વાસ્તવિકના જે વિડીયો છે તે બતાવવાની કોશિશ અમારી ટીમ કરી રહી છે। તમે જોઈ શકો છો દિયોદર શહેરના અંદર 5 ઇંચથી જે વરસાદ નોંધાયો છે ત્યાં ક્યાંક ને ક્યાંક હવે જે સોસાયટીઓ છે, જાહેર રસ્તાઓ છે ત્યાં પાણી ફરી વળ્યા છે અને જેના કારણે હવે જનજીવન જે છે તે અસ્તવ્યસ્ત થયું છે। ખાસ કરીને દિયોદરની વાત કરવામાં આવે તો દિયોદરના અંદર છેલ્લા 24 કલાકથી 5 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને ભાભરની વાત કરવામાં આવે તો ભાભરના અંદર પણ ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારના અંદર પાણી જે તે ભરાઈ ચૂક્યા છે। તમે જોઈ શકો છો દિયોદર પોલીસ સ્ટેશનનો આ દ્રશ્ય છે કે દિયોદર પોલીસ સ્ટેશન સુધી જે માર્ગો છે તે માર્ગો ઉપર જાણે પાણી એક નદીમાં ફેરવાઈ ગયો હોય દિયોદર વિસ્તાર છે તેવું મહેસૂસ થઈ રહ્યું છે। ત્યારે બનાસકાંઠા સહિત વાવસરા જિલ્લાના અંદર જે ધોધમાર વરસાદ છે તે 24 કલાકથી પડી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક હવે નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ક્યાંક હવે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે અને જનજીવન જે છે તે અસ્તવ્યસ્ત થયું છે। તમે જોઈ શકો છો દિયોદર શહેરના અંદર કે વહેલી સવારથી જ્યાં વરસાદ છે ધોધમાર વરસી રહ્યો હતો જેના કારણે હવે નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે। દિયોદર પોલીસ સ્ટેશન સહિત જૂના માર્કેટ યાર્ડ તેમજ દિયોદર બજારના અંદર જે વરસાદી પાણી ભરાવાના કારણે ક્યાંક ને ક્યાંક હવે મુશ્કેલીઓનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે। તમે જોઈ શકો છો આ દિયોદરના દ્રશ્યો છે। દિયોદર શહેરના અંદર ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારના અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। આ દ્રશ્ય તમને બતાવવાની કોશિશ કરીશ કે જે લોકો છે, સ્થાનિક લોકો છે તે હવે પાણીમાંથી નીકળવા માટે મજબૂર બન્યા છે। જોઈ શકો છો તમે સીધા દ્રશ્યો દિયોદરના એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે। આ પોલીસ સ્ટેશન વિસ્તાર છે, જે પોલીસ સ્ટેશનની જે દિવાલો છે ત્યાં સુધી પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે જેના કારણે હવે જનજીવન છે તે અસ્તવ્યસ્ત બન્યું છે। ખાસ કરીને બનાસકાંઠા અને વાવસરા જિલ્લામાં ધોધમાર જે વરસાદ છે તે વરસી રહ્યો છે। સતત 24 કલાકના અંદર દિયોદરના અંદર કુલ 5 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે। ભાભરની વાત કરવામાં આવે તો ભાભરના અંદર પણ 4 થી 5 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ક્યાંક ને ક્યાંક હવે જે વરસાદી પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। તમે જોઈ શકો છો સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરી જે વેપારીઓ છે તે નીચે નથી ઉતરી રહ્યા, પાણી ભરાવાના કારણે પોતાની દુકાનો ઉપર ચડીને ઉભા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય છે કે હવે જે વરસાદ છે તે ધોધમાર વરસાદના કારણે હવે દિયોદર શહેર છે તે જળબંબાકારની સ્થિતિમાં સર્જાયું છે। જગદીશ સોની, પ્રદેશ 24 ન્યૂઝ, વાવ થરાદ।